કરે છે એ બધું મધુર છે. કર્ણમ મધુરમ. અનેક અનેક ટીકાઓ મધુરાષ્ટક ઉપર છે. અનેક અનેક આચાર્યોએ પોતાના ભાવો અભિવ્યક્ત કર્યા છે. એક અર્થ કર્યો પ્રભુની ક્રિયા, સમસ્ત ક્રિયા. એટલે મહાપ્રભુજી સુબોધની જેમાં આજ્ઞા કરે છે, આનંદસ્ય હરેર લીલા. પ્રભુની પ્રત્યેક લીલા આનંદમય છે. પ્રભુની કોઈ લીલામાં ક્લેશ કે દુઃખ નથી. એટલે જ્યારે જ્યારે ભગવત લીલાનો કોઈ જીવ ભાગ બને, એટલે કે ભગવાન વધ કરે કે વહાલ કરે, બંનેમાં સામેવાળાને તો આનંદ જ આવે છે. ક્યારે તમે કથામાં એમ સાંભળ્યું કે કૃષ્ણે કંસનો વધ કર્યો અને દુઃખી દુઃખી થઈ ગયો? ના, આપણે તો એમ જ સાંભળીએ કે કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો. અને ભગવાનના હાથે ઉદ્ધાર થાય એને કેવલ ને કેવલ આનંદની જ પ્રાપ્તિ થાય છે. સ્વર્ગ નરક પણ નથી આપતા ભગવાન, તો સીધો કલ્યાણ કરે છે, ઉદ્ધાર કરે છે જીવ. એટલે પ્રભુની લીલા પરમ મધુર છે. કર્ણમ મધુરમ. આપની પ્રત્યેક ક્રિયા મધુર છે. એ પકડવાની હોય કે છોડવાની હોય, નજીક જવાની હોય કે ભાગવાની હોય, કૃષ્ણ લીલાની પ્રત્યેક ક્રિયા તમે જુઓ, એ ક્રિયાઓ આનંદ જગાવનારી હોય છે. ઠાકોરજી તો દરેકને આનંદનું દાન કરવા માટે જ પધાર્યા છે. એટલે જ કૃષ્ણ ચરિત્ર ભાગવતમાં પ્રારંભ થાય એ સ્કંદને જ નિરોધ લીલા કહેવામાં આવે છે. અને નિરોધ શબ્દનો અર્થ કર્યો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. ભગવાન એ જીવનો સ્વયંમાં નિરોધ કરે, એટલે કે એના પ્રપંચની વિસ્મૃતિ. પ્રપંચ એટલે અહમતા મમતા રૂપ સંસાર. આપણી અહમતા અને મમતા એને શાસ્ત્રોમાં પ્રપંચ કહ્યો છે. જ્યાં સુધી એના માટે જાગૃતિ છે ને, ત્યાં સુધી ભગવાનમાં આસક્તિ નથી થતી. એટલે ભગવાન એવી લીલા કરે કે આપણે સર્વ પ્રપંચોને ભૂલી જઈએ અને ભગવાનમય થઈ જઈએ, ભગવાનમાં નિરુદ્ધ થઈ જઈએ. હું કેટલો મોટો, મારું શું છે? આ તમે નંદ મહોત્સવમાં ના જોયું? ગમે તેટલો મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે ગમે તેટલો કોઈ મોટા પદ ઉપર હોય, પણ અહીંયાથી ઉછાળતા હોય તો બધાએ પકડવા દોડે. ત્યારે એક ક્ષણ માટે એવો વિચાર આવે છે, અરે આટલું તો હું ઘણું વાપરી શકું ને, આટલા માટે શું પકડવાનું, ના તો હું વાંટી શકું. આવો વિચાર આવે ના. પ્રભુનો આનંદ છે, પ્રભુનો પ્રસાદ છે, એ માનીને સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ એ પ્રસાદ માટે લાલાય. તમારો નિરોધ ભગવાનમાં છે. તમે પોતાના લૌકિક અસ્તિત્વને ભૂલી જાઓ ત્યારે જ અલૌકિક આનંદને માણી શકો છો. તમે રાસ કરતા હો, તમે હોરી ખેલ કરતા હો, રસિયા ગાતા હો, ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, પોતાના બધા સામર્થ્યને ભૂલી અને આનંદ કરવા લાગે, ત્યારે પ્રભુએ કર્યો છે. એટલે કહ્યું કર્ણમ મધુરમ. કારણ કે પ્રભુની ક્રિયા એવી છે કે પ્રભુને પોતાનું ગમતું થાય એના કરતા ભક્તનું ગમતું થાય એ વધારે ગમે છે. ઠાકોરજીને આનંદ ક્યારે આવે? મેં ધાર્યું એ પૂરું થાય ત્યારે નહીં. જો જીવ અને ભગવાનમાં ફરક એટલો છે. જીવને આનંદ ક્યારે થાય? મેં જે ધાર્યું તું બધું પૂરું થયું. પ્રભુ પાસે જે જે માંગ્યું એ પૂરું થયું, મારી બધી ઈચ્છા પૂરી થઈ, ત્યારે એને ખુશી થાય. અને પ્રભુને ક્યારે થાય? મારા ભક્તની ઈચ્છા બધી પૂરી થઈ, મને આનંદ થયો. બસ જીવ સ્વયંની ઈચ્છા પૂરી કરીને પ્રસન્ન થાય, પરમાત્મા ભક્તની ઈચ્છા પૂરી કરીને પ્રસન્ન. એટલે આપણા અને ભગવાનમાં ફરક એટલો, આપણે પ્રભુને વસ્તુ આપીએ, જો પ્રેમ આપીએ, ભાવ આપીએ, ભક્તિ આપીએ પ્રભુને, જેથી એ આપણને વસ્તુ આપે. આપણે મંદિરે જઈએ કે સેવા કરીએ કે જેવી ભાવના લૌકિક કામના હોય, એનો અર્થ એ થયો કે હું પ્રભુને પ્રેમ આપું તો એ મને વસ્તુ આપે. અને ઠાકોરજી તું મને, હું તને વસ્તુ આપું જેથી તું મને પ્રેમ આપ. આપણો લક્ષ્ય વસ્તુ હોય છે, ભગવાનનું લક્ષ્ય પ્રેમ હોય છે. પુષ્ટિ માર્ગમાં તો કહ્યું છે કે માંગવું એનો અર્થ એ થાય કે મારો ઠાકોરજી જાણતો નથી, એને તો બધી ખબર છે. એટલે પ્રભુ તમે રાજી ત્યારે થાવ, જો એક છે પોતાની ઈચ્છા પૂરી થવી, અને કદાચ આપણું ધાર્યું પૂરું ન થવું ત્યારે તો વધારે રાજી થવું, ત્યારે મારા ઠાકોરજીએ જે ધાર્યું ને એ મારી સાથે થયું, મારી પ્રભુની ઈચ્છા પૂરી થઈ, હું હાર્યો, ઠાકોરજી જીતી ગયા. કદાચ આપણું ધાર્યું પૂરું ન થાય તો આ રીતે વિચાર કરીને પણ પ્રસન્ન થવું કે ઠાકોરજીએ મારું ધાર્યું નહીં પણ પોતાનું ધાર્યું પૂરું કર્યું. ભક્તને એનો આનંદ થાય. પણ અમારા ઠાકોરજી એવા છે, ભક્તની મનોકામના પૂરી કરી અને પ્રસન્ન થતા હોય છે. એટલે તમે 84-252 વાર્તામાં પણ જુઓ, જેવા જેવા ભક્તોએ જે જે મનોરથો કર્યા, ઠાકોરજી એ મનોરથો પૂરા કરી અને પ્રસન્ન થયા છે. એકવાર એવા પ્રસંગોમાં કે ઠાકોરજીને વિનંતી કરી કે રાસલીલાનો અનુભવ થાય અને પ્રભુ એનું દાન કરે છે. ભક્તને એમ થાય કે આ આરોગાવું, અને ઠાકોરજી આરોગીને પ્રસન્ન થયા. આ ધરાવું પ્રભુને, પ્રભુ એ ધરીને પ્રસન્ન થયા.
એવા અનેક પ્રસંગો, હમણાં એ ચર્ચાનો સમય નથી. 252-84 વૈષ્ણવની અનંત એવી ભાવના. વિદુરજીના પ્રસંગમાં કહીએ, મનમાં ભાવ થયો કે ઠાકોરજી અમારા ઘરે રાજભોગ આરોગ્ય તો કેવો આનંદ આવે. અને ઠાકોરજી દુર્યોધનને ત્યાંથી નીકળી અને વિદુરજીનો મનોરથ પૂરો કરવા જાય છે. શબરી પ્રતીક્ષા કરે છે, ભગવાન રામ આવશે, મારો મનોરથ પૂરો કરશે. અને એની પ્રતીક્ષા પરમાત્માએ પૂરી કરી, સ્વયં જઈને મનોરથ પૂર્ણ કર્યા. આવા અનેક પ્રકારના પ્રસંગો પ્રભુના ચરિત્રમાં આપણે જોઈએ. એટલે કહ્યું કર્ણમ મધુરમ. પ્રભુ આપની તો પ્રત્યેક ક્રિયા, આપનું જે કાંઈ કરો છો આપ, એ બધું જ મધુર જ છે. એમાં ક્યાંય કડવાશ નથી. જીવ લૌકિક બુદ્ધિથી જોશે તો એને ભગવાનની ક્રિયામાં એ દોષ દેખાશે. ભગવાને આમ નહોતું કરવા જેવું, ભગવાને આમ કેમ કર્યું. પ્રભુ બધું જ જાણે છે, એને બધી ખબર છે, ક્યારે કોને શેની જરૂર છે એ બધું જ જાણે છે. અને એટલા માટે આપણે સેવા કરવી હોય તો બીજી બધી કરવી, પણ સલાહકાર તરીકેની સેવા નહીં આપવી. પ્રભુને આપણા જીવ બુદ્ધિ વાળાની એડવાઇસની જરૂર નથી, કારણ આપણે જીવ બુદ્ધિથી જોઈએ છે, એ ઈશ્વર બુદ્ધિથી કરે છે. માણસ જીવ બુદ્ધિથી માંગે છે, ભગવાન ઈશ્વર બુદ્ધિથી આપે છે. આપણને આજ દેખાય છે, કાલની આપણને ખબર નથી હોતી. ભગવાન કાલનું જોઈને આજે આપે છે. આપણે આજનું જોઈને માંગીએ છીએ અને ભગવાન કાલનું જોઈને આપણને આપે છે. એટલે મહાપ્રભુજી કહે છે, પ્રાર્થિત એવા તતક્કિંશાત સ્વામ્યાભિપ્રાય સંશયાત. માંગીને પણ શું? અર્થ તો એ થયો કે તને ભગવાન પર શંકા છે. ના, આપણને આ જીવનમાં સૌથી વધારે પ્રેમ કરનારો કોઈ હોય તો એ આપણો ઠાકોરજી છે. જે દિવસે આ વસ્તુ સમજાઈ જશે ને, તો તમે એકે દિવસ દર્શનમાં ચૂકશો નહીં. કારણ કે સૌથી અધિક સ્નેહ જેની જોડે હોય ને એને મળવા અચૂક જઈએ. અને જે સૌથી વધારે પ્રેમ કરતો હોય આપણી ચિંતા કરતો હોય. અને આ વસ્તુ જ્યારે મનમાં રહેશે ને, ત્યારે ઠાકોરજી પાસે દોડી દોડીને જઈશું. કર્ણમ મધુરમ. બીજો અર્થ એમ કર્યો, કર્ણમનો અર્થ કર્યો કુંડળ વાળા કર્ણ. કર્ણમ મધુરમ. પ્રભુ તો સર્વાંગ મધુર છે, એટલે કુંડળ ધરેલા કર્ણ પ્રભુના અતિ મધુર છે. આપણે ત્યાં સેવાના ક્રમમાં બે વસ્તુ ઠાકોરજીના કર્ણમાં ધરાય, એક કર્ણ ફૂલ અને બીજું કુંડળ. જે લાંબા હોય એને કુંડળ કહેવાય, જે ગોળ હોય એને કર્ણફૂલ કહેવાય. અને સેવાક્રમનો એ પણ એક વિવેક છે, કયા મસ્તકમાં શિંગાર ધર્યા છે એના પરથી નક્કી થાય કે કુંડળ આવશે કે કર્ણફૂલ આવશે. સાદી ચંદ્રિકા આદિને હોય ત્યારે કર્ણફૂલ આવે, આ મુગટ હોય, શહેરો હોય, આમાં કુંડળ આવે. આવો સેવાનો ક્રમ, સેવાનો ભાવ આપણે ત્યાં છે. તો કુંડળ વાળા કર્ણ પ્રભુના મધુર છે. અને એના માધુર્યની વાત કરી કે કુંડળ 3 પ્રકારના વિશિષ્ટ રૂપે આપણે ત્યાં ધરાવવામાં આવે છે. એક મકરાકૃત કુંડળ, બીજા મત્સ્યાકૃત કુંડળ અને ત્રીજા મયુરાકૃત કુંડળ. કુંડળના પ્રકારમાં તમે જુઓ તો આ 3 પ્રધાન રૂપે કુંડળ આપણે ત્યાં પ્રભુને ધરવામાં આવતા હોય છે. મકરાકૃત કુંડળ એટલે મગરના આકારના. તમે જુઓ તો આખા મગર જેવું અહીંયા મુખ હોય અને આખું મગર ને મકરાકૃત કુંડળ એને કહેવાય. બીજા મત્સ્યાકૃત, એમાં માછલી જેવો આકાર હોય. અને ત્રીજા મયુરાકૃત, મોર જેવા હોય ઠાકોરજીને ધરવામાં. હવે જયારે દર્શન કરવા હવેલીમાં જાઓ ને ત્યારે કરજો. આજે કયા કુંડળ ધરાયા છે? પ્રધાન રૂપે આ 3. 3નો એ ભાવ જુદો જુદો બતાવે આપણે ત્યાં. કારણ કે કર્ણમ મધુરમ, આમાં પણ માધુર્ય છે. પ્રભુની તો પ્રત્યેક અખિલમ મધુરમ, ક્યાંય શુષ્કતા નથી, બધામાં રસાત્મકતા છે, ભાવાત્મકતા છે. મેં પહેલા જ કહ્યું ને, અહીંયા રીઝન્સ નથી, અહીંયા ઇમોશન્સ છે. તમે જે ધરાવો, જે આરોગાઓ, જે સજાઓ, દરેકની ભાવના આપણે ત્યાં કહેવામાં આવે છે. આની પાછળ કયો ભાવ? અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભાવો ભાવને આ સિદ્ધ થાય. ભાવનાથી ભાવ સિદ્ધ થાય છે. જેવો ભાવ તમે ધારણ કરો એ પ્રમાણે ઠાકોરજી એને ગ્રહણ કરે છે. જે ભાવથી તમે ધરો. તો કર્ણમ મધુરમ, આ કુંડળ મધુર છે. તો પહેલા કહ્યું આ મકરાકૃત કુંડળમાં કયું ભાવ છે, એમાં કયું માધુર્ય છે? તો કે પ્રભુનું મુખારવિંદ એ રસસાગર છે. પ્રભુ તો સ્વયં રસસાગર છે, રસો વૈસા. અને રસસાગરમાં રહેલા આ મગર કેમ ઠાકોરજીએ ધર્યા છે? તો કે જ્યારે વૈષ્ણવ દર્શન કરવા આવે ઠાકોરજીના ચરણારવિંદથી દર્શન શરૂ કરે, દર્શન કરવાનો, અને કરતા 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 એની દ્રષ્ટિ પડે મુખ ઉપર. અને મુખ તો રસનું સાગર છે, એ રસમય છે, રસાત્મક છે, રસો વૈસહ છે. અને રસ સાગર મુખારવિંદના દર્શન કરતા કરતા દર્શન કરવા વાળાની દ્રષ્ટિ મકરાકૃત કુંડળ ઉપર પડે તો જેમ કોઈ સાગરમાં, સરોવરમાં કોઈ વ્યક્તિ ઉતર્યો હોય અને ઉતર્યો હોય ને એનો પગ જો અંદર મગર પકડી લે, પછી એને છોડાવવો બહુ અઘરો, પછી તો એને ડુબાડીને ખેંચીને લઈ જાય.
એમ પ્રભુના દર્શન કરતા કરતા મુખ તરફ દ્રષ્ટિ જાય અને કુંડળ તરફ દ્રષ્ટિ કરો ત્યારે આ કર્ણમાં રહેલા મગર તમને એવા પકડી લે કે પછી ભગવત પ્રેમના સાગરથી ક્યારે બહાર જ ન નીકળી શકે. એટલે કહ્યું કર્ણમ મધુરમ. ભક્તના ચરણને, ભક્તના ભાવને પકડવા માટે ઠાકોરજીએ મકરાકૃત કુંડળ ધારણ કર્યા છે. બીજો એક અર્થ મત્સ્યાકૃત કુંડળ. મીન રહત જલ આસરે નિક્ષત હી મર જાય તો શ્રી વિઠ્ઠલનાથ કે ચરણ કમલ ચિતલાય. વલ્લભ સાખીમાં કહીએ છે ને કે ભક્તનું મન કેવું, મીન રહત જલ આસરે. માછલી કેમ જલના આશ્રયમાં રહે અને કહડો તો તડપીને મરી જાય. જાકુ જાકુ આશ્રય, જો જાકુ જાકુ આશ્રય તાકુ તાકીલા મીન રહત જલ આશ્રય. જો જ્યારે પૂર આવતું હોય ને, અને પૂર આવતું હોય તો માછલી તરતી હોય પણ મોટા હાથીઓ ને તણાઈ જતા હોય. તો કોઈએ પાણીને પૂછ્યું કે આટલા મોટા મોટા હાથીઓને તાણી જાય છે અને નાનકડી માછલી આરામથી તરે છે, આવા પૂરમાં આવું કેમ? તો કહ્યું જાકુ જાકો આશ્રય તાકુ તાકી લાજ. જે જેનો આશ્રય કરે એ જેની લાજ રાખે. માછલીને અનન્ય આશ્રય પાણીમાં છે, એને બહાર કાઢતા જે તડપીને મરી જાય, પાણી વગર રહેતી નથી. પણ હાથી થોડી વાર પાણીમાં રહે ને પછી જમીનમાં રહે ને પાછો પાણીમાં રહે, એને અનન્ય આશ્રય નથી એટલે પાણી એને સાચવતો નથી, એને તાણી જાય છે. પણ જેને જેનો આશ્રય કર્યો છે એ એની લાજ રાખે છે. આપણે પણ ઘણીવાર ઠાકોરજી, ઘણીવાર સંસાર, ઘણીવાર ઠાકોરજી, ઘણીવાર સંસાર, અને ન સંસાર સાચવે ન ભગવાન સાચવે. પણ જે દિવસે એના ચરણ પકડી લેશો ને, પ્રભુ તારા સિવાય મારું કરનારો બીજો કોઈ નથી, તારા સિવાય હું બીજા કોઈને ઓળખતો નથી, મારો તો તું જ છો. દ્રઢઈને ચરણને કેરો ભરોસો, મારા ચિત્તમાં તારા સિવાય બીજા કોઈનો આશ્રય ક્યારે મેં કર્યો નથી, મારો અનન્ય આશ્રય છે. આવો જ્યારે ભાવ ઠાકોરજી માટે થાય. પેલી પ્રસંગમાં, વાર્તામાં એમ કહેતા ને કે એકવાર ભગવાન ભોજન કરવા વૈકુંઠમાં બિરાજ્યા અને લક્ષ્મીજી પંખો કરતા હતા. એટલામાં ભોજન મૂકીને ભગવાન દોડ્યા અને છેક દરવાજે સુધી પહોંચ્યા. લક્ષ્મી કે ભોજન કરીને તો જાઓ. ના ના, મારો ભક્ત મને પોકારે છે, મારે દોડવું જવું છે. અને દરવાજે જઈને અટકી ગયા અને પાછા વળી ગયા, પાછા ભોજન કરવા બિરાજી ગયા. લક્ષ્મીજી પૂછે આ કઈ લીલા કરી? ભોજન કરતા હતા ને એકદમથી ઉભા થઈને દોડ્યા, પાછા દરવાજે જઈને પાછા કેમ આવી ગયા? ત્યારે પ્રભુએ કહ્યું કે મારો ભક્ત ભૂતલ ઉપર દુખી હતો, લોકો એને પથ્થર મારી રહ્યા હતા અને મને પુકાર કરી રહ્યો હતો, પ્રભુ મારી રક્ષા કરો, પ્રભુ હું આપની શરણમાં છું. જોર જોરથી પુકારતો હતો. મને થયું કે મારા સિવાયનું કોણ રક્ષણ કરશે, એટલે હું દોડ્યો ભોજન મૂકી. તો પાછા દરવાજે કેમ અટકીને પાછા આવી ગયા? ઠાકોરજી કે હું દોડ્યો એને બચાવવા, દરવાજા સુધી ગયો ત્યાં સુધી એને પથ્થર ઉપાડી લીધો ને એ મારવા લાગ્યો, એટલે મને થયું હવે આને પથ્થર મળી ગયો છે, મારી જરૂર નથી. એમ ઘણી વાર પ્રભુ આપણને બચાવવા માટે દોડતા હોય છે, પણ આપણે સંસારના પથ્થરોને શોધી લઈએ એટલે પાછા વળી જતા હોય છે. અનન્ય આશ્રય. અને જ્યારે આવી અનન્યતા થાય તો માછલી એ અનન્ય આશ્રયનું પ્રતીક છે. તમે દર્શન કરતા કરતા મુખારવિંદના જ્યારે મત્સ્યાકૃત કુંડળને જુઓ છો, એ જોવા માત્રથી પ્રભુ તમને અનન્ય ભક્તિનું દાન આપે છે. જેવી માછલીનો આશ્રય જલમાં છે, એવો આશ્રય તમારો, અનન્ય આસક્તિ તમારી એ દર્શન માત્રથી પ્રભુના ચરણોમાં થઈ જાય છે. અને એટલા માટે ઠાકોરજીના દર્શન કરવા જઈએ ને ત્યારે ખાલી આમ દર્શન કરીને જતા ન રહેવાનું હોય, એક એક વસ્તુના દર્શન. કારણ કે પ્રભુના દર્શન એ અનેક ભાવોનું દાન કરવા વાળા છે. એનું તિલકના દર્શન, એના કુંડળના દર્શન, એના શ્રીઅંગમાં રહેલા શૃંગારના દર્શન, એના નખચંદ્રના દર્શન, એના મસ્તકના દર્શન, એક એક શૃંગારના દર્શન કરવાથી જે ભાવથી ઠાકોરજી ધારણ કર્યા છે એ ભાવનું દાન પરમાત્મા તમને કરે છે. એટલે મત્સ્યના જ્યારે દર્શન કરો છો તો પ્રભુમાં આસક્તિ પેદા. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર कैसे भावेरी लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी जो सुरारन घूमी चलत है पीर न काहू जनावेरी. કેવી આસક્તિ થાય જેનું મન પ્રભુમાં લાગ્યું ને બીજી ક્યાં ગમવાનું. લેકર મીન दूध में રાખો, માછલીને દૂધમાં રાખો ને. પેલું કહેતા ને કે એક વ્યક્તિ જતો હતો તળાવ કિનારેથી, એક માછલું કૂદ્યું, બહાર આવ્યો. એટલે પેલો ગામનો નગર શેઠ એને કહ્યું મારા જેવો મોટો માણસ આ માછલીને પાણીમાં પાછી ના નાખે, લાવ દૂધનો કટોરો મંગાવો. દૂધનો કટોરો મંગાવ્યો ને એમાં માછલી નાખી, તડપવા લાગી. મારા જેવો શેઠ પાણીમાં તો ના જ નાખે, લાવ મધનો કટોરો લાવ. મધનો કટોરામાં નાખે, તડપવા લાગી. મારા જેવો શેઠ પાણીમાં તો ના જ નાખે, ઘીનો કટોરો લાવ. ઘીમાં તડપવા લાગે. એટલામાં એનો મિત્ર આવ્યો ને કહ્યું શું આના જીવન સાથે રમત કરે છે. માછલીને લીધીને જ્યાં પાણીમાં છોડી
હસતી રમતી આગળ વધી ગઈ. પેલાએ માછલીના જીવન સ્તર સુધારવાની કોશિશ કરી, પણ જીવનને ભૂલી ગયો. લાઈફ સ્ટાઇલ સુધારવામાં ઘણીવાર આપણે લાઈફ ગુમાવી બેસીએ છીએ. આપણને એમ થાય કે લાઈફ સ્ટાઇલ સુધરે, લાઈફ સ્ટાઇલ સુધરે, લાઈફ સ્ટાઇલ સુધરે, પણ આપણી લાઈફ શેમાં છે? આપણું જીવન શું છે? મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાની હૈ. એ જલતી જ છે. તે માછલી જેવી અનન્ય આસક્તિ ઠાકોરજીના ચરણોમાં કેવલ આ મત્સ્યાકૃત કુંડળના દર્શન માત્રથી થાય. એટલે કહ્યું કર્ણમ મધુરમ. ત્રીજા પ્રકારના કુંડળ છે મયુરાકૃત, મોર જેવા આકાર. દર્શન કરતા 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 પ્રભુના મુખારવિંદ સુધી દ્રષ્ટિ પહોંચી અને બંને કાનમાં રહેલા મયુરાકૃત કુંડળ પર નજર ગઈ. અને આ મયુરાકૃત કુંડળ શું કરે? તો કહ્યું કે આ મયુરાકૃત મોર સર્પનો શત્રુ હોય, અને મોર જ્યાં સર્પને જુએ એટલે ચાંચ મારીને એને મારી નાખે. તો આપણે પણ જ્યારે મયુરના દર્શન કરીએ ત્યારે આ સર્પો ક્યાં છે કે આપણી ભીતર રહેલી દુર્ભાવનાઓ, વિષયો જ વિષધર જેવી છે. અનેક સર્પો, અનેક વિષધરો આપણા મનમાં કાર્ય કરી રહ્યા છે. અનેક દુર્ભાવનાઓ, કુભાવો આપણી ભીતર હોય છે. માણસ મન શુદ્ધ કરવા માટે કેટલા પ્રયોગો કરતો હોય, પણ આપણે ત્યાં ભક્તિ માર્ગમાં તો બધા પ્રયોગો કૃષ્ણ પરક જ છે. તમારે મન એકાગ્ર કરવું હોય, મન શુદ્ધ કરવું હોય, કર્મોથી મુક્ત થવું હોય, જેટલા સાધનો અન્ય માર્ગોમાં અન્ય ઉપાયોથી બતાવ્યા છે, ભક્તિ માર્ગમાં એ બધા જ ફલ કેવલ કૃષ્ણ ભક્તિમાં સમાઈ જાય છે. કૃષ્ણ દર્શન અને કૃષ્ણ સેવામાં આ બધા જ ફલો આવી જાય છે. કર્મો કપાય કઈ રીતે? કોઈ એમ કે કર્મના સિદ્ધાંત કેમ મુક્ત થવું? બસ પ્રભુ પરક કર્મો. આપણે ત્યાં તો પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત છે, જે કરીએ ઠાકોરજી માટે કરો. સર્વ સમર્પિતમ ભક્તા કૃતાર્થોસી સુખી ભવ. પોતાના માટે ભરેલું એક ડગલું અનેક બંધનોને બાંધે, અને ભગવાન માટે એક ડગલું જે ભરો છો એ તમારા કર્મોની ગાંઠોને ખોલે છે. કારણ કે આજે તમે જે દોડ્યા છો એ ઠાકોરજી માટે દોડ્યા છો, પ્રભુ માટે દોડ્યા છો, અને પ્રભુ માટે કરેલું કર્મ બંધનોમાંથી મુક્ત કરાવનારું છે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું માફ કરી દઈશ, એમ પરમાત્મા કહે છે. તો આ મયુરાકૃત કુંડળના દર્શન કરવા માત્રથી કોઈ એમ કે મારું મન વિશુદ્ધ કરવું છે, પવિત્ર કરવું છે, તો આ મયુરાકૃત કુંડળના જ્યારે તમે દર્શન કરો છો ત્યારે આ મયુરો તમારા હૃદયમાં ભીતરમાં રહેલા વિષધરોને, સર્પોને, કુવિચારોને, કુભાવોને ચગી નાખે છે, મારી નાખે છે, અને તમને મુક્ત કરાવે છે. જો આપણે ત્યાં તો પ્રભુના 4 પ્રકારની જે મુક્તિ છે, આપણે કે આની મુક્તિ થઈ, પણ મુક્તિના 4 પ્રકાર છે. જો આપણે આરતી કરીએ ને એમાં 4 મુઠિયા રાખીએ, અને પછી એને નોછાવર કરીએ અને ફેંકીએ, એનો ભાવ જ 4 મુઠિયા શું છે? 4 પ્રકારની મુક્તિનો ભાવ છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. આ 4 પ્રકારની મુક્તિ વૈષ્ણવ જ્યારે ઠાકોરજીને જુએ ત્યારે એમ થાય મારે તો સ્વરૂપાનંદના આનંદ લેવા છે, મુક્તિ મારે નથી જોઈતી. એટલે 4 મુક્તિઓને નોછાવર કરીને ફેંકી દે. જેને મુક્તિ જોઈતી હોય લઈ જાય, મારે તો સ્વરૂપાનંદ લેવો છે. પણ એ મુક્તિના પ્રકારમાં એક છે સાયુજ્ય, ભગવાન સાથે જોડાવવું અને પ્રભુના શણગાર બનીને જોડાવવું. એટલે જ આપણે ત્યાં મલાર વર્ષા ઋતુના પદોમાં કહીએ, ક્યો ન ભય મોરા, ક્યો ન ભય મકરાકૃત કુંડળ, શ્રવણ સુનત જગજોર. પદોમાં ગાઈએ છે ને, ક્યો ન ભય મકરાકૃત કુંડળ, શ્રવણ સુનત જગજોર. રજભક્તો તો એવું માંગે કે હું મોર બનું, હું ગાય બનું, હું ઠાકોરજીના કર્ણમાં કુંડળ બનું. કર્ણમ મધુરમ. ત્રીજો અર્થ કર્ણમ મધુરમનો શ્રી રઘુનાથજીએ કર્યો સ્વીકર્ણ, સ્વીકાર. એ કર્ણ, સ્વીકારનો અર્થ કર્યો કર્ણમ મધુરમ. પ્રભુ ભક્તોનો ગમે તેવો જીવ જ્યારે ઠાકોરજીના ચરણોમાં આવે છે, પ્રભુ ક્યારેય કોઈનો તિરસ્કાર નથી કરતા. કર્ણમ મધુકર્ણમ, કર્ણમ મધુરમ સ્વીકર્ણ અર્થ એવો કર્યો, સ્વીકાર કરવું પરમાત્માનો. ભક્ત જ્યારે જે ભાવે ધરે ઠાકોરજીને સ્વીકારી લે. સમગ્ર ઇતિહાસને તમે જોઈ લો, ભગવાને ક્યારેય કોઈ ભક્તને ના પાડી નથી. જો અમારા ઠાકોરજીને ના પાડતા આવડતી નથી, એ તો સદાય સ્વીકાર કરે છે. જ્યારે જેવું હોય, તમે ગમે તેવું બનાવતો, ક્યારે ઠાકોરજી થાળી ઉછાળી? હવે તો શીખ શીરો 10 વર્ષ થયા મને પધરાય. ક્યારે એમ કહ્યું હવે તો મઠડી બનાવતા શીખ, ક્યાં સુધી હથોડીથી તોડીને ખાવું? ક્યારે ઠાકોરજી ના પાડી? એ તો હંમેશા સ્મિત કરતા કરતા ઠાકોરજી એને ગ્રહણ કરે છે. એટલે જ આગળ તો પીતમ મધુરમ, પ્રભુ પાન કરી જાય. એક નાનકડી કટોરી પણ દૂધ ધરો ને
તો ઠાકોરજી પીએ છે. અને એટલે જ કહ્યું કે ધોરી કો પય પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજે લાલા. ત્યાં નિત્ય લીલામાં હરિરાયજી સમજાવે છે, એક કટોરી દૂધ ધરો ને તો ઠાકોરજી 7 ઘૂંટ ભરીને પીએ અને 7 પ્રેમની અવસ્થાનું દાન તમને કરે. પ્રભુ ક્યારેય કોઈ વસ્તુ લેતા નથી, પ્રભુ આપવા માટે ગ્રહણ કરે છે. તમારી વસ્તુ લઈ તમને સૌભાગ્યનું દાન કરે, તમને ભાવનું દાન કરે. એટલે 7 અવસ્થા પ્રેમની આપે. 7 ઘૂંટમાં પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા, આ 7 પ્રેમની અવસ્થા છે. એક નાનકડી વાટકીમાં દૂધ પ્રભુ ગ્રહણ કરી અને 7 ઘૂંટમાં પીએ અને એક એક અવસ્થાનું દાન તમને કરતા. ભક્તિ માર્ગની વિશેષતા જે છે, અહીંયા તમે સેવા દ્વારા ભાવને ગ્રહણ કરો છો. તમને એમ થાય કે મારે યમુનાજીની કૃપા ગ્રહણ કરવી છે, તમે જારી ભરો, લાલ વસ્ત્ર લપેટો અને જ્યારે જારીજી લઈને ઠાકોરજી આગળ મૂકો ત્યારે યમુનાજી એવું વિચારે, અરે વૈષ્ણવ, તે મારો પ્રભુ સાથે સંબંધ કરાવ્યો, તે મને પ્રભુની નિકટતા પ્રાપ્ત કરાવી. જ્યાં હું તને આશીર્વાદ આપું છું, જે સુખ મને મળ્યું છે એ સુખ તને પણ મળે. એમ જ વ્રજભક્તો ફૂલના ભાવ અને માળા બનાવીને ધરો તો વ્રજભક્તોના આશીર્વાદ મળે. આપણે જે વસ્તુનો જે ભાવથી પ્રભુને અંગીકાર કરાવીએ, પ્રભુ એનો સ્વીકાર કરી અને તમને ભાવનું દાન કરે છે. કર્ણમનો અર્થ કર્યો સ્વીકરણ. રઘુનાથજી આજ્ઞા કરે છે, કૃતિ સ્વીકાર ઇતિ અર્થ. આ કર્ણમ એટલે પ્રભુનું સ્વીકાર કરવાની વૃત્તિ. જે કાંઈ પણ ભક્તે જે ભાવે પ્રભુને, કોઈ દ્વેષ ભાવે આવ્યું, કોઈ ક્રોધથી આવ્યું, કોઈ વેર ભાવે આવ્યું, જે ભાવે પણ આવ્યું, પણ યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ દૈવ ભજામ્યહમ. તું જે રીતે મને ભજીશ હું પણ તને એ રીતે ભજીશ. અને એનું પ્રમાણ આપણું વાર્તા સાહિત્ય છે, આપણું ગ્રંથ સાહિત્ય છે. જેવો જેવો ભાવ ઠાકોરજી એવા મનોરથોને પૂરા કરે છે. એટલા માટે મહાપ્રભુજી ગાન કરતા કહે, ઠાકોરજી કર્ણમ મધુરમ, હવે કહ્યું તરણમ મધુરમ. પ્રભુનું તરવું મધુર છે અને બીજો અર્થ કર્યો પ્રભુનું તારવું મધુર છે. અનેક અનેક અર્થો આપણા આચાર્યો કરી રહ્યા છે. શ્રુતિ સિંધુમાં તરવું પ્રભુનું એટલે કે પ્રેમ સાગરમાં તરવું પરમાત્માનું મધુર છે, એમ આપણા આચાર્યો અર્થ કરે. પ્રભુ સદાય આનંદ ભાવમાં રહે છે, પ્રભુ સદાય પ્રેમ ભાવમાં રહે છે, પ્રભુ સદાય ઉત્સવ ભાવમાં રહે છે. પ્રભુના મનમાં ક્યારેય લૌકિક વિચાર આવતો નથી, કોઈના માટે નહીં. પ્રભુ સદાય સર્વોચ્ચ પ્રેમની અવસ્થામાં સ્થિત છે. અને જ્યારે તમે આનંદમાં હો છો ને ત્યારે દુશ્મનને પણ માફ કરવા તૈયાર થઈ જાઓ છો. જો તમે જ્યારે પ્રસન્ન હો, આપણે કેમ એવું રાખીએ, રોજ દર્શન થતા હોય ઠાકોરજીના, પણ એમ થાય ઓ આજે કુંજનો મનોરથ છે, આજે દર્શન કરવા જઈએ, આજે 56 ભોગનો મનોરથ છે, આજે દર્શન કરવા જઈએ, આજે અન્નકૂટનો મનોરથ, આજે દર્શન કરવા જઈએ. પ્રભુ તો એ જ છે. શું સજાવટથી ભગવાન બદલાઈ જાય છે? ફરક કેમ? રોજ દર્શન કરવા જતા હોય ને આજે ઉત્સવ છે એટલે જવું, આવો કેમ આગ્રહ? તો કે જ્યારે જે ઉત્સવ હોય ને એ ઉત્સવના મૂળમાં ઠાકોરજી હોય છે. મૂળ લૌકિક શબ્દ છે, એના આવેશમાં, એ રસના આવેશમાં, જો પુષ્ટિમાર્ગી ભાષાનો પ્રયોગ કરું, એ રસાવેશમાં ઠાકોરજી એ ઉત્સવના રસાવેશમાં બિરાજતા હોય છે. અને એવા સમયે જ્યારે તમે દર્શન કરવા જાઓ, જેમ કોઈ વ્યક્તિને કાયમ તમે મળતો અને કહેતા હો કે મને માફ કરી દો, યા મને આ આપી દો, કે મદદ કરી દો તો સારું, અને હંમેશા ના પાડતો, પણ એના ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ને બહુ મૂડમાં હોય અને ત્યારે જઈને તમે કહો કે આટલું કરી આપ, ઠીક છે ઠીક છે ચાલ કરી આપીશ, જા, તું પણ શું યાદ રાખીશ. આનંદમાં હોય ને, અને એમે આનંદમાં તમારું મન ક્યારે ભટકતું નથી. આનંદમાં હો છો ત્યારે સદગુણોનો પ્રભાવ તમારી અંદર પણ હોય છે. આપણે જ્યારે આનંદમાં હોય, જો તમે એમ કહો છો સૌથી મોટો પ્રશ્ન, બધાને સૌથી વધારે પૂછાતો પ્રશ્ન કયો? અમારું મન ભટકે છે. સેવા કરતા સમયે અમારું મન, આ સૌથી મોટો પ્રશ્ન હોય, માળા કરતા, પાઠ કરતા, સેવા કરતા. હું તો કહું સેવાનો સૌથી પહેલો પ્રભાવ એ થયો કે આપણને ખબર તો પડી કે આપણું મન ભટકે છે. નહીં તો એનું ભાન જ નતું આપણને કે આપણું મન તો ભટકી રહ્યું છે. પણ પ્રભુની સન્મુખ બેઠા તો એટલી સમજ પેદા થઈ કે મારું મન તો ભટકે છે. પણ જો તમને પ્રશ્ન કરું, નંદ મહોત્સવ કરતા ક્યારે મન ભટક્યું? રાસ કરતા ક્યારે મન ભટક્યું? હોરી ખેલ કરતા ક્યારે મન ભટક્યું? તમે જ્યારે ઉદાસ હો છો ને ત્યારે જ મન ભટકે, ઉત્સવમાં હો છો ત્યારે ક્યારેય મન ભટકતું નથી. નંદ મહોત્સવ કરતા, નાચતા કૂદતા આજ સુધી મને કોઈએ કહ્યું નથી કે મારું મન ભટકે છે. આનંદ મહોત્સવમાં મન નથી લાગતું. આનંદમાં હો છો ત્યારે મન ભગવાનમાં જ હોય છે. જ્યારે દુઃખમાં હો છો, ખેદમાં હો છો, લૌકિક વિચારમાં હો છો ત્યારે તમારું મન ભટકતું હોય છે. અને એટલા માટે મન એકાગ્ર કરવા માટે શું કરવું? આનંદમાં રહેવું, પ્રસન્ન રહેવું.
પ્રસન્નતામાં ક્યારેય મન ભટકતું નથી. ઉદાસ હોઈએ છે ત્યારે જ મન ભટકે છે. એટલે આપણે ત્યાં સેવામાં જવાની પહેલી શરત શું છે? પ્રસન્નતા. ગોકુલનાથજીના વચનામૃતમાં વૈષ્ણવ કો સદા પ્રસન્ન રહેનો, વૈષ્ણવ સદા પ્રસન્ન રહેનો, આનંદમાં રહે. અરે આપણા ઘરે ત્રિલોકનો નાથ બિરાજે છે. અરે કોઈના એકાઉન્ટમાં લક્ષ્મીજી બહુ હોય તોય ફુલાવીને ભરતો હોય કે અરે અમારે તો બહુ ખાતામાં ઘણા પડ્યા છે. તો જેના ખાતામાં લક્ષ્મી હોય આટલું ફુલાવીને ફરે, તો જેના ઘરમાં ઠાકોરજી હોય એણે તો કેટલું ફુલાવીને ફરવું જોઈએ. મારા ઘરે લક્ષ્મીનો નાથ બિરાજે છે, એણે તો કેટલા આનંદમાં ફરવું જોઈએ. તમે જો તમારાથી પ્રસન્ન નથી તો દુનિયાનો કોઈ માણસ તમને પ્રસન્ન નહીં કરી શકે. તમારી પ્રસન્નતા માટે એક જ કારણ બહુ જ મોટું છે, તમારું હોવું. હું મનુષ્ય છું અને એમાં પણ ઠાકોરજીએ મને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે. મારા ગળામાં મહાપ્રભુજીની કંઠી છે, મારા ઘરે ઠાકોરજીની સેવા છે. આ આટલી બાબત પણ એટલી પ્રસન્નતા અને ગૌરવ માટેની પૂરતી છે કે આટલું વિચારતો રહે ને માણસ તો એને એના હોવા માટે આનંદ થાય, ગૌરવ થાય. એવા કયા સુકૃત મેં કર્યા હશે, એવા કયા પુણ્યો મારાથી થયા હશે કે મને ભગવાને વૈષ્ણવ કુળમાં મોકલ્યો છે, વૈષ્ણવ પરિવારમાં મોકલ્યો છે, જ્યાં ભક્તિ કરવાની બધી જ અનુકૂળતા છે. એવો માહોલ મને ઘરમાં આપ્યો છે. આ પ્રભુની કૃપા છે. આપણા માટે અકસ્માત કહેવાય કે અહીંયા જન્મ્યા એટલે આને માનીએ, પેલાને જન્મીએ. આ આપણે એને એક્સિડન્ટ માનીએ કે અકસ્માતથી થઈ ગયું, બીજે હોત તો બીજું માનતા. ના, તમે ગમે ત્યાં હોત ઠાકોરજીને જ માનતા હોત, કારણ કે ઠાકોરજીનું આ આયોજન છે, એમનું પ્લાનિંગ છે. આપણા માટે એક્સિડન્ટ કહેવાય કે અકસ્માતથી અમે અહીંયા આવી ગયા, પણ તમે એમને નથી આવ્યા. ઠાકોરજીએ બહુ વિચારીને તમને ત્યાં મોકલ્યા છે. એવા પરિવારમાં મોકલ્યા છે જ્યાં પ્રભુની ભક્તિ કરે. સુચિનામ શ્રીમતામ કે હું નથી કહેતો, ભગવાન ગીતાજીમાં કહે છે હું એને એવા સુખી પરિવારમાં મોકલું છું કે બધી જ લૌકિક સુવિધા સાથે એને ભક્તિ કરવાની પણ બધી સુવિધા મળે. અને જો ઠાકોરજીએ એવા સ્થાનમાં તમને રાખ્યા હોય કે જ્યાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય તો માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તું મારી ભક્તિ કર, તું મારી સેવા કર, તું મારું નામ લે. અનુકૂળતા કરી આપવું એને જ ઈશ્વરની ઈચ્છા માનવી. જો ઠાકોરજી બધું ગોઠવી આપ્યું હોય અને કેવલ વારમાં તમારી ઈચ્છાની જ વાર હોય તો સમજો કે પ્રભુની તૈયારી છે, દેર તમારી તરફથી થઈ રહી છે. ઠાકોરજીએ તો એના તરફથી બધું ગોઠવી આપ્યું છે. એ રાહ જોઈ રહ્યો છે, હવે તું ડગલા ક્યારે માંડે છે, તું શરૂઆત ક્યારે કરે છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તરણમ મધુરમ, પ્રભુનું ભક્તોને તારવું એ મધુર છે. અનેક પ્રકારથી ભક્તે તારે છે ભક્તોને. અને પ્રભુ રસસ્વરૂપ છે, જે હું વાત કરી રહ્યો હતો. અને પ્રેમના સાગરમાં પ્રભુ તરતા હોય છે, હિલોળા લેતા હોય, એટલે પ્રેમમય થઈને રહેતા હોય છે. એટલે જ અહીંયા મહાપ્રભુજીએ કહ્યું તરણમ મધુરમ.